સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠાથી। ડીસા રૂરલ પોલીસે મૂંગા પશુઓ ભરેલી ટ્રક ઝડપી પાડી। ડીસા પાલનપુર હાઈવે પરથી હિન્દુ યુવા સંગઠન ભારતના કાર્યકર્તાઓની મદદથી ટ્રકને ઝડપી પાડી। પશુ ભરેલી ટ્રક રોંગ સાઈડમાં ઉતરી જતા ક્રેનની મદદથી ટ્રકને બહાર કાઢી પોલીસ સ્ટેશન ખાતે લવાઈ। પોલીસે કડક કાર્યવાહી કરી બચાવેલ પશુઓને કાંટ પાંજરાપોળ ખાતે મોકલી આપ્યા। ડીસા હાઈવે પર મૂંગા પશુઓની હેરાફેરીને લઈને દક્ષિણ અને ઉત્તર પોલીસની કડક કાર્યવાહીથી પશુઓની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો। ડીસા રૂરલ પોલીસ અને હિન્દુ યુવા સંગઠન ભારત દ્વારા કતલખાને જતા 7 અબોલ જીવોને બચાવી લેવાયા। બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે પોલીસ સતર્ક બની છે, જે અંતર્ગત ડીસા રૂરલ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર VM ચૌધરી તથા એમની ટીમ દ્વારા પશુ ક્રૂરતા અટકાવવા અંગેની મોટી કાર્યવાહી કરવામાં આવી છે। ડીસા રૂરલ પોલીસની ટીમ જ્યારે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને હિન્દુ યુવા સંગઠન ભારત રાહે બાતમી મળી હતી કે એક ગાડીમાં અબોલ જીવોને ક્રૂરતાપૂર્વક ભરીને ગેરકાયદેસર રીતે કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે। આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી અને ગાડી નંબર GJ08 AW 2044ને અટકાવી તેની સઘન તપાસ કરી હતી। ગાડીની તપાસ દરમિયાન તેમાંથી 7 અબોલ જીવો જોવા મળ્યા અને જેમને અત્યંત દયનીય હાલતમાં બાંધવામાં આવ્યા હતા। પોલીસે અબોલ જીવોને સુરક્ષિત રીતે બચાવી લીધા છે અને ગુનામાં વપરાયેલ વાહન જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સફળ કામગીરીમાં PI VM ચૌધરી રૂરલ પોલીસના જવાનો જોડાયા હતા। ડીસા રૂરલ પોલીસની આ ત્વરિત કામગીરીને પગલે જીવદયા પ્રેમીઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે। પોલીસે પશુ ક્રૂરતા અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની વધુ તપાસ તેજ કરી છે। અહેવાલ અમૃતમાળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।